જૂનાગઢથી સમાચાર વિસાવદર અને ખાંભા ગામમાં બોગસ મંડળીના કૌભાંડના આક્ષેપો મંડળીના પ્રમુખ નીતિન કપુરિયાએ તમામ ગોટાળાના આરોપોને નકાર્યા છે। ખાંભા મંડળીમાં કોઈ પણ પ્રકારનું ધિરાણ થયું નથી એવો દાવો ખોટા આક્ષેપો કરનારને પુરાવા આપવા પડકાર ફેંક્યો। પુરાવા આપનારને પોતાની તમામ મિલકત આપવાની જાહેરાત। વિપક્ષ દ્વારા મુદ્દાને રાજકીય રંગ અપાયો હોવાનો આરોપ। આમ આદમી પાર્ટી ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે એવો દાવો। મંડળી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજે મંડળીઓ છે એમાં એક પણ રૂપિયાનું ધિરાણ કરેલ નથી। કોઈ પણ વ્યક્તિ આ ધિરાણ લીધેલું છે એવું સાબિત કરી દે તો હું મારી જે મિલકત જાયદાદ જમીન છે એ એમના ખાતે કરી દઈશ અને આ મંડળી સાથે જે સભાસદો સંકળાયેલા છે એને અમે છૂટા કરી દીધેલા છે અને આ એક રાજકીય ઇસ્યુ બનાવવામાં આવ્યો છે અને મારી રાજકીય છબીને ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં આધુનિક યુગને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। અહીં લગ્નના વરઘોડા દરમિયાન 5 શખ્સોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દઈ બેરહેમીથી માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે। પીડિત પરિવારના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ વરરાજાનો સૂટ ફાડી નાખ્યો। બચાવવા આવેલા કાકા કાકી અને માતા પર પણ હુમલો કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા હતા। ઘટનાને પગલે બંને જૂથ વચ્ચે ભારે તણાવ સર્જાયો છે, જેને પગલે બાલીસણા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। હાજીપુરના બસ સ્ટેન્ડ અમે વરઘોડો કર્યો હતો અને ગામના ચોકમાં અમે ગરબા રમતા હતા અને ગરબા રમતા સમયે ત્યાંથી નીકળ્યા ઘરે આવવા માટે અને રામુજી ચાનેજી નામના શખ્સે અચાનક જ હુમલો કર્યો। મારો કોલર જાઈને મને નીચે પછાડ્યો અને નીચે પછાડી મારપીટ કરી અને સોનાનો દોરો પણ તેમાં ખોવાઈ ગયેલો છે। વરઘોડાની અંદર વરઘોડું આવ્યું। અમે પાટણથી વરઘોડું લઈને આવતા હતા। અહીં કની અમારા ઘણા મકાનની પાછળ જ વરઘોડું હતું। અમારું વરઘોડું નાસ્તો હતો। અબુચાનો વલ્લાડો ઘોડા પર હતો। અબુચાનો આવીને ભાઈને પકડીને હેઠો નાખ્યો। હું વચ્ચે પડ્યો, મારું શર્ટ ફાડી નાખ્યું। બાકી મને કંઈ ઘરની અંદર લિયાટા કર્યા છે। બાકી હું કરે છે તો ગરદા પાટોના મારને બૈરોને ચોટમ ચોટ કરવા માંડ્યા। 5-6 જણા માણસો હતા। નાત જાતના ભેદભાવ છે। ઊંચ નીચના કારણે પણ અમે માનવ નથી। અમે કોઈ શું છીએ? ઢોર છીએ? અમે મારા પૈસેથી વરઘોડો કરીએ છીએ। અમે મારી જોડે કોઈ એમની જોડે લેવા ગઈએ છીએ। મારા ઘેર લગ્ન પ્રસંગમાં હું લાખો રૂપિયા વાપરું, તમને કેમ લાય છે? તમારા ઘરમાં ખાવા પીવાના ફોફા તમે નહીં કરી કહેતા એટલે મારા પર આવું હુમલો કરો છો? શા માટે આવું કરવું જોઈએ? સેશેલ્સથી પીએમ મોદીએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે। પીએમ મોદીએ જણાવ્યું કે મારી સેશેલ્સની યાત્રાનો સંદેશ સ્પષ્ટ છે। ભારત એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે, જ્યાં આપણી ભાગીદારી પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત હોય અને જ્યાં આપણે દરેક દેશની પાસ નહીં સાથે સાથે ચાલીએ। અમારું વિઝન હિન્દ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનું છે। मेरी सेशल की यात्रा का संदेश स्पष्ट है। भारत ऐसे हिंद महासागर की कल्पना करता है जहां समुद्री सुरक्षा के साथ आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो और जहां हम हर देश के पास नहीं साथ साथ चले। Our vision is to make Indian Ocean into an ocean of opportunity. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચના બિલ અંગેના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। રાજકોટના લોકોમાં પણ આ બિલના વિવાદ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને જેમના મકાન ડિમોલિશનમાં પડી ગયા છે તે લોકો સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી વાતચીત। નીરસ અવાજે સ્થાનિકોએ કહ્યું કે આ બિલ વિવાદનું અત્યંત દુઃખ થયું, કેમ કે અમે 4 દિવસ સુધી જમી પણ નહોતા શક્યા। એ સમયે આ લોકો મિજબાની માણતા હતા। દાખલારૂપ કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ। રાજકોટમાં થયેલા ડિમોલેશન બાદ જે બિલના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ આજે જંગલેશ્વરના દ્રશ્યો છે। આ જ વિસ્તારમાં જે છે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને એક બાદ એક કામગીરી દરમિયાન જે છે બિલના વિવાદો સામે આવી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો છે, કેટલાક લોકોના મકાન પણ આજે વિસ્તારમાં પડી ગયા છે, એ પણ આપણી સાથે છે। આપણે પહેલાં સ્થાનિક લોકો સાથે વાત કરીશું। શું કહેશો? એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે, નાસ્તાનું હોય, પાણીનું હોય કે વિડીયોગ્રાફીનું। તમને આ વિવાદથી સ્થાનિક વ્યક્તિ તરીકે કેટલી ઠેસ પહોંચી છે? સ્થાનિક રીતે તમે વાત કરો ને તો અમારી અહીંયા હાજરી હતી, કેમ કે અમારા મકાન હતા, અમારું આ જન્મ સ્થળ હતું। હવે એટલે અમે આ પરિસ્થિતિમાં પહેલેથી લઈને છેલ્લે લગીને અમારી હાજરી હતી, એટલે અમને ખબર છે કે હકીકતમાં શું થયું હતું।
કે આવા સમયે પણ અધિકારીઓએ કાજુ કતરીની મિજબાની કરી. તો મને તો એવું લાગે છે કે આપણો દેશ 1947માં આઝાદ કરાવ્યો સરદાર પટેલ અને ગાંધીજીએ. અંગ્રેજો અહીંથી ચાલ્યા વયા ગયા પણ એનો યંશ અહીંયા મૂકતા ગયા હોય એવું લાગે છે. આ પાછળ છે ને મારું જ મકાન છે, બરાબર. અહીંયા મેં અમારા સ્વજનોને રોતા જોયા છે, અહીંયા મેં આડોશી પાડોશીને રોતા જોયા છે. તો એ બધાય જ્યારે આહુડા લૂતા હોય ને આ લોકો મિજબાની માનતા હોય ને ત્યારે આવું સાંભળીને દુઃખ થાય. તેમની સામે જે છે એ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિકોની પીડા પણ છે કે જે ટાઈમે તેઓ ઘર વિહોણા થઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો છે, કેટલાક લોકો છે તે જે છે મોટા મોટા બિલ બનાવવામાં વ્યસ્ત હતા. આવા લોકોને છોડવા ન જોઈએ. તેમને જે છે આવતી પેઢી પણ આવા જે છે કૃત્ય કરતા પહેલા વિચારે તેવું આ સ્થાનિક લોકો જે છે એવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના ઉઢવમાં બિલ્ડર દ્વારા કરોડોની છેતરપિંડી આચરવામાં આવી. સિંગરવા ગામમાં આવેલી સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં બે બિલ્ડર ભાઈઓએ એક જ દુકાન અને મકાનના 2 થી 3 લોકોને દસ્તાવેજ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ. બંને આરોપીઓ કેસી ડેવલપર્સના ભાગીદાર કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણ છે, જેમણે સિંગરવામાં સ્વસ્તિક હેરિટેજ સ્કીમ શરૂ કરી હતી. પ્રોપર્ટી સ્કીમની સાથે તેમણે છેતરપિંડીની સ્કીમ પણ શરૂ કરી, જેમાં ફ્લેટના મકાન અને દુકાનો 2 થી 3 વ્યક્તિઓને વેચાણ કરી 3 કરોડથી વધુની રકમની ઠગાઈ કરી. જે મામલે ઉઢવ પોલીસે ગુનો દાખલ કરી 2 આરોપી બિલ્ડર ભાઈઓની ધરપકડ કરી. યોગેશભાઈ બાવચંદભાઈ દેસાઈએ પોતાની ફરિયાદ રૂબરૂ આવીને લખાવેલ છે, જેની અંદર એમણે જણાવેલ છે કે સ્વસ્તિક હેરિટેજની અંદર એમણે 19/12/2024ના રોજ ફ્લેટનું બુકિંગ કરાવેલું હતું અને એ ફ્લેટના બુકિંગની અંદર થોડા દિવસો પછી એ જ્યારે ત્યાં ફરીવાર જોવા ગયા ત્યારે ત્યાં કોઈ ભાડુઆત ભાડે રહેતા હતા. ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે જે એમણે ફ્લેટ ખરીદેલા છે એ ફ્લેટ એ બિલ્ડર દ્વારા બીજા કોઈને પણ વેચી નાખવામાં આવેલ છે. ફૂલ પેમેન્ટ અમે આપી દીધેલું અને અમને બાનાખત પણ કરી આપેલું, પણ બાનાખત કર્યા પછી જે છે ને અમને કે દસ્તાવેજ કરવાનું કીધું તો કે દસ્તાવેજ અત્યારે થાય એમ નથી, બીયુ પરમિશન ના આવે ત્યાં લગી દસ્તાવેજ નહીં થાય, બરાબર. તો અમને કીધું સારું હશે ભાઈ. તો એમ કરતાં કરતાં છે ને 2023 આવી ગયું. 2023 સુધી અમને દસ્તાવેજ ના કરી આવ્યું. પછી અમને જાણવા મળ્યું કે અમારી દુકાનો તો બીજાને વેચી મારી. જમ્મુ કાશ્મીરના કટરામાં સીઆઈએસએફના જવાનને લઈ જઈ રહેલા વાહનને ગંભીર અકસ્માત નડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ વાહનની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં સીઆઈએસએફના 9 જવાનો ઘાયલ થયા, જેમાંથી 3 જવાનોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ સારવાર જે લોકો હતા જવાનો તેમને પ્રાથમિક સારવાર વધુ સારી રીતે મળી શકે તે માટે જમ્મુની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા ખાતે સાબરમતી વિધાનસભાના બૂથ કાર્યકર્તા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ. મારું બૂથ સશક્ત બૂથ અંતર્ગત મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું, બૂથ મજબૂત હોય તો ચૂંટણીમાં ચિંતા નહીં. ભાજપ કાર્યકર્તાઓ અને સીએમની ટકોર. દેશમાં 2-4 રાજ્ય બાકી છે, એમાં પણ સત્તા આવશે તો પણ કાર્યક્રમ ચાલુ જ રહેશે. મને પણ ગૌરવ છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું. અને બૂથ મજબૂત તો બધા બૂથ તમારા પોતપોતાના બૂથ મજબૂત કરી દો તમે તો કોઈ દિવસ